જય હિન્દ મિત્રો, ઉંમર આધારિત પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. જો આ શોર્ટકટ ટ્રીક કરી લેશો તો દર વખતે તમારો જવાબ સાચો પડશે. તો ચલો જોઈએ શું આપ્યું છે. એક પુરુષ અને તેની પુત્રીની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. જો 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 14:5 હોય તો પુત્રીની હાલની ઉંમર કેટલી હશે? પુત્રીની હાલની ઉંમર પૂછી છે તો આપણે જોઈએ સરેરાશ ઉંમર ઉપરથી આપણને કુલ ઉંમર મળી જશે. તો સરેરાશ ઉંમર પરથી કુલ ઉંમર થશે 30 × 2 એટલે 60 વર્ષ. હવે 4 વર્ષ પછીની ઉંમર મેળવીએ કારણ કે 4 વર્ષ પછીનો ગુણોત્તર આપેલો છે. તો 4 વર્ષ પછી થશે હાલની ઉંમર 60 પ્લસ પુરુષની 4 પ્લસ તેની પુત્રીની 4 એટલે 68 વર્ષ તેની 4 વર્ષ પછીની ઉંમર થશે. હવે આના ગુણોત્તર આપેલો છે. શું આપેલો છે? આનો ગુણોત્તર આપણને આપેલો છે 14:5. તો પુત્રીની હાલની ઉંમર કીધી છે તો આ 4 વર્ષ પછીની ઉંમર પરથી આપણને હાલની ઉંમર મળી જશે. તો 68 × 5 19 કારણ કે કુલ ભાગ 19 થશે અને પુત્રીના ભાગ 5 થશે. 19 ચોક 68 અને 4 5 20. તો 20 વર્ષ 4 વર્ષ પછીની ઉંમર છે તો 4 વર્ષ પહેલાની એટલે કે હાલની ઉંમર થશે 20 - 4 એટલે 16 વર્ષ. તો આવી જ શોર્ટકટ ટ્રીક જાણવા માટે શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.